એ ઈશ્વરના એક એક નામ છે. એમાં લખ્યું છે હરિ અતિન્દ્રિય છે. અતિન્દ્રિય ઈશ્વરને ઓળખવા માટેનો કોઈ સુગમ માર્ગ હોય તો એક જ માર્ગ છે એની કથા. ભગવાનની કથા તમે નહીં સાંભળો ત્યાં સુધી તમને ઈશ્વરનો અનુભવ નહીં થાય. પણ શરત એ છે કથા, વ્યથા નહીં, કથા. આજે કથામાં વ્યથાઓ જ ચાલતી હોય છે. આજે તમે કથાઓ સાંભળવા માટે જાઓ ને તમને કથા નહીં મળે, વ્યથા મળે. બસ. અને હું કહું મારી કથામાં ઘણી વાર, કથામાં શું આવે, શું હોય કથામાં? નામ, રૂપ, લીલા, ધામ, લીલા રહસ્ય, તત્વ રહસ્ય, આવી જ બધી વાતો હોય એને કથા કહેવાય. ભગવાનના નામની ચર્ચા, રૂપની ચર્ચા, લીલાની ચર્ચા. આપણે આજ સવારમાં જે વર્ણન કર્યું મહિષાસુર મર્દિનીનું, એ શું છે? એ ભગવતીની લીલાની ચર્ચા કરી મેં, એનું વર્ણન કર્યું, એના યુદ્ધનું વર્ણન કર્યું, એના પરાક્રમની ગાથા મેં ગાઈ તમારી સામે. તો એનું વર્ણન થવું જોઈએ. નામ, રૂપ, લીલા, એને સાંભળવાથી આપણા પાપ મટે છે. લીલા રહસ્ય, તત્વ રહસ્ય એ શ્રવણ કરવું જોઈએ. બાકી તો બહારની લૌકિક વાતો તો તમને બીજાના મુખે સાંભળવા મળશે. કોઈ મનોરંજનની વાત છે, કોઈ ટૂચકો છે, તો આ ભાઈને આવડતો હશે, તમને ટૂચકા આવડે છે, આવડે છે ને? એવા ટૂચકા બોલીને તમે હસાવી દેશો બીજાને. તો ટૂચકાઓ બોલવાની એ જરૂર, આ સ્થાન કંઈ ટૂચકાઓ બોલવાનું નથી. વ્યાસપીઠ છે એ તમને હસાવવા માટે નથી. વ્યાસપીઠ તમને તમારા મનને શુદ્ધ કરી અને ઈશ્વરની યાદમાં રડાવવા માટે છે. તમારું મન પવિત્ર બને એટલે મન દ્રવિત બને, હૃદય દ્રવિત બને, ત્યારે તમારી આંખ વરસે. એટલા માટે એક કથા છે. તો અતિન્દ્રિય જે છે, ઇન્દ્રિયોથી જેને સમજી ન શકાય, એને ઓળખવા માટે એક જ માર્ગ છે ભગવાનની કથા. એટલા માટે કથા સાંભળો ભાઈ. કથા શ્રવણ અલૌકિક છે, આ કોઈ લૌકિક વસ્તુ નથી. ભાગવત તો એમ કહે છે કે નવીન માર્ગ છે. આ નવીન માર્ગ પ્રકાશિત કહ અપી નવીન માર્ગ. મારા ઋષિ ભાગવતના ઋષિ જે છે ભગવાન વ્યાસજી, એમણે આ નવો માર્ગ પ્રકાશિત કર્યો છે. કથા માર્ગ જૂનો નથી, નવો માર્ગ છે. અને ગમે એટલી વાર સાંભળો તમને કથા નવી જ લાગશે, નવી જ લાગશે. અમારે હરિબાપા હતા, સતત હરિરામ બાપા, અમારા બીજા જલારામ બાપા જે કહેવાતા નાગપુરના સંત, એ નિરંતર કથા સાંભળ્યા જ કરે, સાંભળ્યા. મેં એને હવાહો કથા સાંભળાવી છે, બેઠા જ રહ્યા મેં. અને કોઈ દિવસ 5 મિનિટ મોડા આવ્યા હોય એવું કોઈ બન્યું નથી. એને ખબર હોય શાસ્ત્રીજીનો ટાઈમ બિલકુલ નિયમિત છે અને હંમેશા વહેલા જ આવી જાય. 5 મિનિટ એને છોડી નથી કથા. શું પામવું હતું આ માણસને? એના જીવનમાં એને શું ઈચ્છા હતી? લાખો અનુયાયીઓ જેના હતા, फिर भी कुछ नहीं चाहा इस महापुरुष ने. न आश्रम बनाया, न कुछ खटपट करी. कहने का भाव कथा मात्रिक जीवी, न केवल कथा है जेनु जीवन. कहवानो भाव एक कथा से व्यक्ति परमहंस बन जाता है, कथा से उनका भगवान ने प्रेम हो जाता है. लेकिन शर्त એ છે કે કથા સાંભળે તો, હું વારંવાર કહું છું, કથામાં વ્યથા ન આવવી જોઈએ, ખોટી વાત ન આવવી જોઈએ. અને એટલા માટે भगवान कथा नो विशिष्ट महिमा है. महाराज तुम बड़ा भाग्यवान हो, तुम धन्य हो कि भगवान की कथा में तेरी रुचि हो गई है. चाहे आपको कितना भी मिले, अच्छा देह मिला, धन मिला, घर मिला, आपको बहुत सारे पुत्र मिले, लेकिन सब में से अगर आपका मोह नहीं मिटा तो आपका जीवन व्यर्थ है. और मोह मिटाती है कथा. देहम धन गृहमिदं स्वजना मदीयम पुत्रा कलत्रमिति मोहमुपेत्य सर्व पुण्यं करोत्यथ च पापचयं करोति माया गुणैरति बले विकलीकृतो यत्. मायाना गुणोंमांथी जो तमारू मन फसाયું છે એમાંથી બહાર ન આવે तो फिर आपका मानवत्व लज्जित हो जाएगा. क्या काम का आपका मानवत्व? हमारे में और पशु में कोई अंतर नहीं रह जाएगा. फर्क केवल એટલો છે કે એને માથે શિંગડા છે, આપણને નથી. लेकिन माया के गुणों में हम फंसे हैं तो पशु ही है माने जाएंगे, पशु ही माने जाएंगे, पशु ही है. और इसलिए तुम बड़ा भाग्यवान है. और मैंने कहा કે વિશ્વરૂપ જ્યારે તપસ્યા કરતા હતા એ વખતે ઇન્દ્રને પેલી ચિંતા, અને તમારું મન જ તમને વિઘ્ન કરે છે. મન એ જ ઇન્દ્ર છે. મન વિઘ્ન કરવાનો પ્રયાસ કરે. કેવી રીતે પ્રયાસ કરે છે? આમાં લખે છે કે ઇન્દ્ર દ્વારા અનેક વિઘ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા અને છતાં પણ મહારાજ
વિશ્વરૂપ ડગ્યા નહીં પોતાની તપસ્યામાંથી. એટલે ઇન્દ્રે આ 3 મસ્તકવાળા વિશ્વરૂપનો વધ કરવાની ઈચ્છા કરી. એટલે એમણે તક્ષ નામનો એક પોતાનો અનુચર પ્રગટ કર્યો અને એમને કહ્યું કે તમે આમના તપસ્યામાં વિઘ્નરૂપ બનો. તક્ષને એના મસ્તકો કાપી દેવાનો આદેશ આપી દીધો. દ્વેષને કારણે આમાં વર્ણન છે. और तक्ष आया और कहते हैं कि समाधि में बैठे हुए तपस्या में लीन ऐसे महापुरुष विश्वरूप का महाराज इंद्र ने वध कर दिया. આમાં આવી કથા આપી છે. આમાં આ રીતે કથા આપી છે કે મહારાજ ઇન્દ્રે તપસ્યામાં આ રીતે વિઘ્ન કરી અને ખબર હતી કે ભાઈ આનું તપ સિદ્ધ થશે તો કદાચ મારું ઇન્દ્રાસન જતું રહેશે. આવા ભયને કારણે આવી ઘટના ઘટી. देखो ये कथा का एक हार्द है कि द्वेष भाव देवों को भी छूटता नहीं है. तो हम तो मानव है. द्वेष भाव देवताओं ने પણ પીડા આપે છે. મતલબ કોઈનો દ્વેષ ન કરવો. ઇન્દ્રે ભલે કર્યો. આપણે શું દલીલો કરીએ કે ભાઈ ઇન્દ્ર મહારાજે દ્વેષ કરતો હતો, તમારો શું દોષ છે? આવો અર્થ નહીં લેવાનો. इंद्र ने द्वेष किया, मैं नहीं करूंगा. मैं द्वेष नहीं करूंगा, मैं किसी की निंदा नहीं करूंगा. इंद्र ने चाहे जो भी किया हो वो जाने. तो ये अर्थ लेना है. हमारा પુરાણોમાંથી આવો અર્થ કાઢવામાં આવે છે. આપણે એનો ગલત અર્થ કરતા હોઈએ છીએ કે ભાઈ જો ને ઇન્દ્ર બીજાનો દ્વેષ કરતો હોય, ઇન્દ્રે આવું કર્યું તો મેં કર્યું તેમાં મારો શું વાંક છે? આવો અર્થ આપણે કરતા હોઈએ. લેકિન આમાંથી સમજવાનું છે કે જો ઇન્દ્રને કિયા वो मैं नहीं करूंगा. તો ઇન્દ્રને બ્રાહ્મણની હત્યા કરી નાખી વિશ્વરૂપની દ્વેષને કારણે. ફરીથી આમાં લખે છે કે વિશ્વરૂપના પિતા હતા જે ત્વષ્ટા, એમણે ઇન્દ્ર સાથે વેર લેવા માટે યજ્ઞ શરૂ કર્યો અને યજ્ઞ કાર્ય કરતી વખતે એમણે એક મંત્ર બોલવામાં ભૂલ કરી. એને પરિણામે યજ્ઞકુંડમાંથી વૃત્રાસુર પ્રગટ કર્યો. આવી કથા ભાગવતમાં લખી છે. અહીંયા શું છે કે એમણે આવા અસુરને પ્રગટ જ કર્યો. અહીંયા એ વાત લખી છે. યજ્ઞકુંડમાંથી વૃત્રાસુર પ્રગટ થયો. વૃત્રાસુર પ્રગટ થયો, એમને કહ્યું કે ભાઈ તમારે ઇન્દ્ર સાથે વેર લેવાનું છે, એટલે પહેલાં તમે શક્તિ પ્રાપ્ત કરો. એટલે એમણે શિવનું આરાધન કર્યું વૃત્રાસુરે. ભાગવતમાં આ વાત નથી લખી શિવનું આરાધન કરવાની, પણ અહીંયા આ વાત લખી છે કે એ શિવ પાસે વરદાન લેવા માટે ગયો. એમણે શિવનું આરાધન કરી અને વરદાન પ્રાપ્ત કર્યું અને ત્યાર પછી એમણે વૃત્રાસુર સાથે ઇન્દ્ર સાથે યુદ્ધનો આરંભ કર્યો. હવે વૃત્રાસુરે યુદ્ધનો આરંભ કર્યો એ વખતે તમામ દેવતાઓ મૂંઝાયા છે. મહારાજ ઇન્દ્રની પત્ની છે એ પણ મૂંઝવણમાં મુકાઈ ગયો, કારણ કે વૃત્રાસુરે ભયંકર યુદ્ધ કર્યું. એને પરિણામે મહારાજ ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન છોડી અને ક્યાંક છુપાઈ જવું પડ્યું. ત્યારે બધા દેવતાઓએ એનાથી ગભરાઈ અને દેવીની સ્તુતિ કરી. देवी के शरण में गए. देखिए ये सब कथा बार बार देवी के शरण में जाने की आएगी. उसका एक हार्द है कि તમારા જીવનમાં કોઈ સંકટ આવે ત્યારે ભગવાન સિવાય કોઈનું શરણ લેવું નહીં. આ શીખવાનું છે આમાંથી. માની લે કે કોઈ સંકટ ઊભું થયું, કોઈ વિપદા આવી જીવનમાં, તો તમે માનવ પાસે જશો તો એ તમારો ગેરલાભ લેશે. કારણ કે સંસારમાં જેટલા લોકો છે બધા સ્વાર્થી છે. હર કોઈ હો સંસાર में जितने हो, તમે કોઈની પાસે તમારું કામ કરાવવા જાવ ને એટલે એના મનમાં કંઈક ને કંઈક સ્વાર્થ હોવાનો છે. અને તમે તમારો સ્વાર્થ લઈને ગયા છો. આ જગતમાં સ્વાર્થના જ બધા સંબંધો છે. ગોસ્વામીજી માનસમાં લખે છે, સુર નર મુનિ સબકી હરી, સુર નર મુનિ સબકી स्वार्थ लागी करही सब प्रीति, स्वार्थ लागी करही सब प्रीति. सुनहु उमा ते लोग भागी, सुनहु उमा ते लोग भागी. हरि तज होई
स्वार्थ से सब जुड़े हुए संसार में। पति ने पत्नी नो स्वार्थ है, पत्नी नो पति नो स्वार्थ है, पुत्र ने पिता नो, पिता ने पुत्र नो। દીકરાનો સ્વાર્થ એના બાપુજી પાસેથી પૂરો ન થાય ને તો છોકરાનો બાપે હારો નથી લાગતો, લાગે છે મારા બાપાએ મને હેલ્પ ન કરી, મારા બાપાએ મને મદદ ન કરી. અને અથવા તો છોકરો જો કામનો ન હોય તો બાપુજીને ગમે નહીં કે આવું નકામો છે. स्वार्थ में ही सबकी प्रीति लगी है, लेकिन संसार में अगर कोई निस्वार्थ है तो मेरा हरि है. माँ भगवती जगदम्बा निस्वार्थ है, सब जीवों को अपनी गोद में लेने वाली है. और इसलिए इसमें लिखा है कि सब देव स्वार्थी होकर देवी की शरण में गए, लेकिन अच्छी बात ये हुई कि देवी की शरण में तो गए, देवी की शरण में तो गए. आप कुछ भी लेकर जाओ, स्वार्थ लेकर भी जाओ बस. अगर आपके पास कोई चीज भले नहीं है लेकिन उसकी कोई जरूरत नहीं है, स्वार्थ है, स्वार्थ लेकर भी उनके पास जाओ. तो प्रभु ने शरणे जाओ भाई. कोई पण काम ने माटे कोई अन्य नो आधार न लो. आ सिद्धांत है. आ सिद्धांत અહીં પુષ્ટ કરવામાં આવ્યો છે કે કોઈ પણ ઉપાય કરો પણ પરમાત્માનું શરણ છોડો નહીં. ઉપાય કોઈ પણ કરો, તમને જે રુચિ થાય પ્રકારે કરો. તસ્માત કીનાપી ઉપાયન મન કૃષ્ણ નિવેશયત. ભાગવતમાં પણ આ સિદ્ધાંત આપ્યો છે કે તસ્માત કેનાપી ઉપાયેન, કોઈ પણ ઉપાયથી તમારા મનને ભગવાનમાં જોડો. बड़ी अच्छी बात है. और ये सब शरण में गए और स्तुति के कि भाई वृत्रासुर हमें पीड़ा दे रहा है, हम क्या करें. હવે આમાં લખે છે કે એ વખતે ઇન્દ્ર હતા ને એને બ્રહ્મ હત્યા લાગી હતી, કારણ કે આ તો બ્રાહ્મણ દ્વારા ઉત્પન્ન થયેલો હતું. વૃત્રાસુરને બ્રાહ્મણ આમાં ગણવામાં આવ્યો છે. બ્રહ્મ હત્યા લાગી, એને પરિણામે એમને એ પાપને નષ્ટ કરવા માટે એમને ગુપ્તવાસ કરવો પડ્યો. તો મહારાજ ઇન્દ્ર છે એ ગુપ્તવાસમાં જતા રહ્યા. હવે ઇન્દ્રનું ઇન્દ્રાસન જતું રહ્યું, દેવતાઓનો રાજા હાજર નહીં. એટલે રાજા તો કોઈ જોઈએ. એટલામાં કથા છે કે એ વખતે ઇન્દ્રાસન ઉપર બેસવાને લાયક હતો પૃથ્વીલોકનો એક રાજા, એનું નામ હતું નહુષ. નહુષ, આ નહુષ નામનો રાજા હતો, એમને ઇન્દ્રાસન ઉપર બેસાડવામાં આવ્યો. મહારાજ ઇન્દ્ર છે શ્રાપિત હતા, એ ગુપ્ત રૂપે હતા. હવે બીજી બાજુ શું થયું કે ઇન્દ્રાસન ઉપર નહુષ બેઠો એટલે આમ તો માનવ છે અને માનવમાં માનવીય વૃત્તિ તો રહેવાની છે, દેવ તો છે નહીં. આ તો એનામાં દિવ્ય ગુણો હતા એટલે એને દેવપદ પ્રાપ્ત થયું દિવ્ય ગુણોને કારણે. પણ વાસ્તવમાં તો માનવ છે અને માનવમાં માનવીય વૃત્તિઓ રહેવાની છે. ભલે દેવ બની જતો હોય પણ માનવમાં માનવીય વૃત્તિઓ જલ્દી છૂટતી નથી. કોઈ અસલમાં એવો માનવ હે. તો માનવીય વૃત્તિને કારણે એણે પોતાની દ્રષ્ટિ બગાડી શચી ઉપર. ઇન્દ્રની પત્ની શચી છે, શચી ઉપર એને પોતાની દ્રષ્ટિ બગાડી, કુદ્રષ્ટિ કરી અને પોતાનો ભાવ બગાડ્યો. તો બીજી બાજુ શચી બૃહસ્પતિને શરણે આવે છે. બૃહસ્પતિને વિનંતી કરી કે આપ મારા ગુરુજી છો, હવે મારે શું કરવું જોઈએ. ત્યારે બૃહસ્પતિએ શચીને કહ્યું કે દેવી તમે જગદંબાની ઉપાસના કરો, તમે માની ઉપાસના કરો. શચીને દેવીની ઉપાસના કરવાનું નિવેદન કર્યું. દેવતાઓને પણ કહ્યું કે તમે આના ત્રાસમાંથી બચવા માટે વિષ્ણુને શરણે જાઓ અને સાથે સાથે શચીને કહ્યું કે તમે દેવીની ઉપાસના કરો. દેવીની ઉપાસના કરવાથી ભગવતી જગદંબાનું તમને રક્ષણ પ્રાપ્ત થશે. તો બૃહસ્પતિએ પણ સાથે ઉપાસના કરી, બધાને સહયોગ આપ્યો. આ બાજુ શચીએ પણ ભગવતીની ઉપાસના કરી. બૃહસ્પતિ આદિ તમામ દેવ અને ગુરુજન બધા ઉપાસના કરવાથી ભગવતી જગદંબાએ દર્શન આપ્યું. આમાં વર્ણન છે ભગવતી જગદંબાનું. માં આજે કેવી દેખાય છે, રૂપ દર્શન આપ્યું છે, અહીંયા રૂપ વર્ણન આપ્યું છે ભગવતી જગદંબાનું. 8મા અધ્યાયના 52મા મંત્રથી લઈ અને 62મા મંત્ર સુધી એના રૂપનું વર્ણન છે, ખાસ કરીને 57 થી 62 સુધી. કાલેન કિયતા તુષ્ટા પ્રત્યક્ષમ દર્શનમ દદો સૌમ્ય રૂપ ધરા દેવી વરદા હંસવાહિની. કોટિ સૂર્ય પ્રતિકાશા ચંદ્રકોટિ સુશીતલા વિદ્યુત કોટિ સમાનાભા ચતુર્વેદ સમન્વિતા. ચતુર્વેદ સમન્વિતા.
બહુ સારે મંત્ર હે. અને મેં અગાઉ કહ્યું હતું કે જ્યાં મોકો મળે ને ત્યાં મારા વ્યાસ ભગવાને રૂપ વર્ણન કરી જ નાખ્યું હોય. રૂપ વર્ણન કરવાનું. જો આ વર્ણન તમે સાંભળો ને એટલે તમારું મન એ રૂપના ચિંતનમાં ડૂબે. હેતુ શું છે કે વર્ણન સાંભળવાથી થોડી વાર માટે તમારું મન એમાં તો રહેશે. હું ઘણી વાર કહેતો હોઉં મારી કથામાં કે 3 કલાક તમે કથા સાંભળો ત્યાં સુધી તમે કથામાં છો. આપણે કોઈ નડતા તો નથી. આ 3 કલાકની તમારી સમાધિ લાગી ગઈ. 3 કલાક સુધી તમે કોઈનો દ્વેષ નહીં કરો, રાગ નહીં કરો, નિંદા નહીં કરો, ઈર્ષા નહીં કરો, કુથલી નહીં કરો, કોઈ નહીં કરશો. ભલે પરાણે સાંભળવી પડતી હોય, ભલે વ્યવહારને કારણે આવ્યા હો, મને ખબર હોય. એટલે ઘણા લોકોને પરાણે બેસવું પડતું હોય, ઘણાને દેખાડો કરવો પડતો હોય, ઘણાને એમને કુટુંબમાં બેઠી છે એટલે શું કરવું, ચાલો જઈને બેસો. બાકી રુચિ ન હોય. રુચિ તો હો બેઠા હોય એમાં એક જ ને હોય, એકને જ રુચિ હોય. અને વક્તાનું લક્ષ્ય ક્યાં હોય કે જેને રુચિ હોય ને એમાં જ એનું લક્ષ્ય હોય. એને ખબર પડી જાય કે આમાં કેટલા જણાને રુચિ છે અને એને લક્ષ્યમાં રાખીને જ વક્તા બોલતા હોય. એ કંઈ 100ને રાજી રાખવા કથા ન કરે. સારા વક્તા તો જેની રુચિ હોય કથામાં એને લક્ષ્યમાં રાખીને જ કથા કરતા હોય છે. આ એક નિયમ છે. પણ હું એમ ઘણીવાર કહેતો હોઉં કથામાં કે બહુ સારી વાત છે, ચલો કે इतना समय हम कथा में बैठे, हमने किसी का बुरा तो नहीं सोचा, કોઈ અનિષ્ટ ચિંતન તો ન કર્યું, વ્યર્થ ચિંતન. બાકી તમે જાણો છો એક માનસશાસ્ત્રનો નિયમ છે કે મોટા ભાગના લોકો 24 કલાકમાં 80% ખોટું ચિંતન કરતા હોય છે, વ્યર્થ ચિંતન જ ચાલતું હોય છે. મોટા ભાગના લોકો 80%નું ચિંતન એનું કેવું હોય? વ્યર્થ ચિંતન, ગલત ચિંતન, ખોટા વિચારો, ખોટી જ વાતો ચાલતી હોય, જેને અનિષ્ટ ચિંતન કહેવામાં આવે. અને એ ચિંતનથી તમે તમારા પોતાના મનને જ નુકસાન કરો છો. તમારું પોતાનું મન જ મલિન બને છે આવું અનિષ્ટ ચિંતન. અને કથા એ ચિંતનથી તમને દૂર રાખે છે. અહીંયા જ્યાં સુધી તમને કથાના શબ્દો કાનમાં આવશે ત્યાં સુધી એકે વિચાર નહીં આવે. આવશે કોઈ વિચાર નહીં, કોઈ ચિંતન નહીં. એટલે કથા સમાધિ છે. કથા હી સમાધિ હૈ. આ ખુલ્લી આંખની સમાધિ છે. પેલી સમાધિ માટે આંખ ભલે બંધ કરવી પડતી હોય, પણ અહીંયા તમે આવીને બેસો, આ ખુલ્લી આંખની સમાધિ. અને જો એમાંય તમને રુચિ હોય, રસ હોય, તો તમારા હૃદયમાં ભાવ જાગે. માના ગુણગાન સાંભળતા સાંભળતા હૃદય દ્રવિત બને, ભાવ જાગે. અને જો આંખ ભીની થાય તો સમજવું તમારી આજની સાધના સિદ્ધ થઈ ગઈ. आंख भीनी थवी જોઈએ, हृदय द्रवित થવું જોઈએ. बस यही कथा का फल है. तो कहने का भाव यह है कि इस प्रकार रूप वर्णन दिया. माँ आज केवी देखाय છે? કરોડો સૂર્ય સમાન પ્રકાશિત છે. એનો પ્રકાશ કેવો છે? કોટી સૂર્ય સમાન. ચંદ્ર કોટી શું શીતળતા, કરોડ ચંદ્રમા સમાન જેનામાં શીતળતા દેખાઈ રહી છે. ત્યાર પછી કહે છે કે કોટી વિદ્યુત સમાન જેની ઉર્જા છે, જેણે પોતાના હાથમાં 4 વેદ ધારણ કર્યા છે. પાસ અને અંકુશ અને અભય ધારણ કરનારી છે પોતાના હસ્તકમલમાં. આપાદ લંબીની સ્વચ્છા, આવી સ્વચ્છ અને ભદ્ર રૂપે જે દેખાઈ રહી છે, આવી પ્રસન્ન વદના, જેને 3 લોચન વિભૂષિત છે, આવી ભગવતી જગદંબા, अनंत अनंत कोटि ब्रह्मांडों ने जन्म देनारी भगवती परमेश्वरी आज बृहस्पति के सामने प्रकट होकर दर्शन देती है. भगवती जगदंबाए वर आप्यो છે, વરદાન આપ્યું છે. સચી માતા પણ ત્યાં બિરાજે છે. સચીને કહ્યું, હે શક્રવલ્લભે, વરમ વરય, માંગો ક્યાં ચાહતી હૈ? વરમ વરય શુશ્રોણી વાંછિતામ શક્રવલ્લભે દદામ્યદ્ય પ્રસન્નાસ્મિ પૂજિતા સુપુરુષમ ત્વયા. વરદાહમ સમાયાતા દર્શનમ સહજમ નમે શક્રપત્ની ભગવતી પ્રસન્ના પરમેશ્વરી. કથા સાંભળ્યા પછી તમને કદાચ મનમાં એમ થાય કે આ બધાને ભગવાન દર્શન આપે, અમને કેમ નહીં આપતા હોય? તમને આપે. એવું નહીં માનતા કે સતયુગમાં જ દર્શન આપે છે, કલયુગમાં તો વારંવાર આપે, કલિકાળમાં વારંવાર આપે. અને ભગવાન કે ભગવતીને કાળનો ભેદ નથી, કોઈ કાલબાધ નથી. એને માટે નથી સતયુગ, એને માટે નથી ત્રેતા, નથી દ્વાપર, નથી કલી.
ભગવતી કે પરમેશ્વરને કાલનો કોઈ બાધ નથી, સમયનો કોઈ બાધ નથી, દેશનો કોઈ બાધ નથી. એવું નહીં માનવું કે ભારતમાં દર્શન આપે. જરૂર કેવલ તમારી વ્યાકુળતાની છે, જરૂર કેવલ તમારી તીવ્રતાની છે. જો તમારી તીવ્રતા હોય, વ્યાકુળતા હોય કે મુझे પ્રભુ ક્यों નહીં મિલે. તુકારામજી એમ લખે છે, તુકારામજી વિઠ્ઠલના પરમ ઉપાસક હતા. એણે અભંગો લખ્યા છે મરાઠી ભાષામાં. અભંગો એણે કહ્યું છે કે પ્રભુ હે વિઠ્ઠલ, આપ મુझे ક્यों દર્શન નહીં દેતે. તમને શું તકલીફ છે? 16,000 રાણીઓને માટે તમે 16,000 રૂપ ધારણ કરો છો, મારા માટે એક રૂપ લઈ લ્યો ને. આમ કહેતા 16,000 रानी के लिए आप इतने रूप ले सकते हो, तो क्या मेरे लिए एक रूप लेने में आपको कोई एतराज है? आप क्यों नहीं मेरे सामने आते? हे मेरे विठ्ठल, आप मेरे सामने आए, मुझे दर्शन दीजिए. मैंने क्या आपका बिगाड़ा है? मुझ में बहुत दोष भरे हैं, लेकिन मैं आपको देखना चाहता हूँ मेरी आंखों के सामने. તો ઈશ્વરને વિનવવા પડે છે ભાઈ, વિનંતી કરવી પડે છે. તમે વ્યાકુલ બનો ને, તમારા હૃદયમાં ભાવ જાગે, વ્યાકુળતા આવે, એટલે તમને એને દર્શન આપવું જ પડે. ઠાકુર રામકૃષ્ણ પરમહંસને એક સેવકે આવીને પૂછ્યું કે તમે માને જોયા? તો કે હા. તો કે તમને માં કેમ મળી? તો કે સમય આવે એટલે હું તને સમજાવીશ કેમ મળી. બરાબર કાંઠા ઉપર છે દક્ષિણેશ્વર, હુબલીને કિનારે. હુબલી નદી છે, ગંગાનો એક પ્રવાહ છે ફાંટો. હવે એના કિનારે દક્ષિણેશ્વર સ્નાન કરવા માટે પેલાને લઈને સાથે ગયા. જેવો પેલા ડૂબકી મારી એટલે ઠાકુરે એના વાળ અને મસ્તક પકડી એમાં ડૂબાડી રાખ્યો, એમાં અંદર ને અંદર ડૂબાડી રાખ્યો નીચે. અને એવું ડૂબાડી રાખ્યો તો પેલો માણસ એકદમ વ્યાકુળ, અરે મહારાજ મુझे બહાર કાઢો, મને બહાર કાઢો. બહાર જ કાઢતા નથી. પેલા એમ થયું હું મરી જઈશ, એને તો હું મરી જઈશ. એટલો વ્યાકુળ થયો એટલે બહાર કાઢ્યો. કાં કેમ થયો? અરે બાપજી એસા આપને ક્यों किया, मैं मर जाता. તો કે કેટલો વ્યાકુળ બન્યો, મોત ભાળી ગયો ને. તો કે હા, જ્યારે માણસ મોત ભાળી જાય ને ત્યારે ભગવાન મળે. अब मैं मर जाऊंगा और इतनी व्याकुलता आई जीवन में, तब भगवान का दर्शन होता है. व्याकुल बन जाओ बस. भागवत में तो सिद्धांत है तीव्रेण भक्ति योगेन यजेत पुरुषम परम. तीव्रेण भक्ति योगेन, भक्ति योग में तीव्रता हुई जो व्याकुलता. मतलब यह है कि हमें ईश्वर नहीं मिलते, हम पाना ही नहीं चाहते. हम પાના હી નહીં ચાહતે. મારે તમારે ભગવાનને જોવા જ નથી ભાઈ. જો તમારે જોવા હોય ને તો તમારી એમાં રુચિ થાય છે, તમારામાં વ્યાકુળતા હોય. તમારે જે જોતું હોય તમે મેળવી લો છો કે નહીં? મેળવી જ લો છો. તમારે જે જોઈતું હોય એને મેળવવા માટે તમે કેટલી મહેનત કરો છો. લેकिन हम भगवान को पाना नहीं चाहते. मैं कई बार कथा में पूछता हूँ कि आप ईश्वर को चाहते हैं या ईश्वर से चाहते हैं? क्या चाहते हैं आप? भगवान को चाहते हैं या भगवान से चाहते हैं? तो मोटा भागनानो जवाब आपे भगवान से चाहते हैं. भगवान हमने सारू मकान आपे, भगवान हमने बेटे बेटियाँ आपे, भगवान हमने संपदा आपे, भगवान हमारा घर में समृद्धि भर दे. प्रभुनी पासे माग्या ज करिए. माग्या मागण छीए आपणे, मागण याचक छीए. माग्या ज करिए, मुझे ये दे दो, मुझे ये दे दो. भगवान को चाहने वाले कोई है ही नहीं. भगवान से चाहते हैं हम, भगवान को नहीं चाहते. तो भगवान को जो चाहता है उसे भगवान मिलते ही है, जरूर मिलते हैं. અને એને માટે કાળનો કોઈ બાધ નથી. એવું નહીં માનવું કે માં કે રામકૃષ્ણ પરમહંસને જ મળી थी. आज भी आपके सामने है. वो प्रकट होना चाहती है, लेकिन वो देखती है कि तुम्हारे हृदय में मेरे लिए भाव है. क्या तुम मुझे देखने के लिए व्याकुल हो? क्या तेरी आंखें तरस रही है मुझे देखने के लिए? और तुकाराम कहता भगवान ने कि हे विठ्ठल, मेरी आंखें तुम्हें देखने के लिए तरस रही है, मेरी बाहें फड़क रही है, मेरी बाहें फड़क रही है कि मैं तुझे कैसे मेरे हृदय से भर लूं. जी छटपटाया करता है तुझे देखने के लिए. तुम मेरे सामने आओ मेरे विठ्ठल, मैं आपको देखना चाहता हूं. तो इतनी व्याकुलता जब जीवन में हो, तब भगवान आपसे दूर नहीं है. वो प्रतीक्षा कर रहा है तुम्हारी वो जीव मेरे सामने आए और वो आपको जरूर मिलेंगे. तो कथा सांभळ्या પછી આ બધી વસ્તુ સમજવાની છે. આ સમજવા માટે જ આપણને આપણા શાસ્ત્રકારોએ કથા સંભળાવી છે. ભગવતી દેવીએ કહ્યું, હે શક્રવલ્લભે, हे शची, आप वरदान मांगो, क्या चाहती है आप? मेरा दर्शन तुम्हें सहज रूप में हुआ है, गुरु कृपा से मेरा दर्शन तुम्हें मिला है, मांगो क्या चाहती है. और देवी के सामने शची ने सब बातें कही
कि माँ मैं क्या करूँ, देखो अधःपतन मेरा हो रहा है, ये नहुष मुझे बड़ा परेशान कर रहा है, मैं क्या करूँ, इसलिए मैंने तुम्हारी आराधना की है। देखिए चारित्रनो भय होय ए वक्ते माने शरणे जाओ। आज सची ने चारित्रनो भय છે કે मेरा ચારિત્ર નષ્ટ हो जाएगा, मेरा शील नष्ट हो जाएगा, કારણ કે નહુષે એના ઉપર ખરાબ દ્રષ્ટિ કરી હતી અને એ વખતે અહીં સચી ભગવતીને શરણે ગયા છે। ભગવતીને कहा कि तुम डरो मत, मैं तुझे अभय देती हूँ, नहुष का जरूर अधपतन होगा। પછી ભગવતી એક ઉપાય બતાવ્યો, દેવગુરુ બૃહસ્પતિને સૂચના આપી, પ્રેરણા આપી કે નહુષ જ્યારે તમને નિમંત્રણ આપે પોતાના રાજમહેલમાં પધારવા માટે, એ વખતે તમારે નહુષ પાસે શરત રાખવી કે તમે મારા રાજમહેલે પધારો, હું નહીં આવું, પરંતુ તમે પધારો મારા રાજમહેલમાં અને મારો સ્વીકાર કરો, પણ મારી શરત છે કે તમે પાલખીમાં બેસો અને પાલખી ઉચકનાર 7 ઋષિ હોય, बड़े बड़े ऋषि तुम्हारी पालखी उठाए और वही पालखी में बैठकर तुम मेरे आंगन आओ, मेरे घर आओ, मैं तुम्हारा स्वीकार करूंगी। और सची ने यही बात लिखी और भेज दी नहुष के पास, कहा, और नहुष तो कामातुर हो गया था, उसको मिलने के लिए बहुत आतुर था। इसमें लिखा है कि ये आदमी नहुषे सची पासे एनो सत्कार कर्यो, एना आमंत्रणनो, અને ત્યાં જવાને માટે એમણે પેલા ઋષિઓને બોલાવીને કહ્યું કે તમે મારી પાલખી ઉઠાવો, અને અગસ્ત્ય આદિ બધા ઋષિઓ હતા એની પાસે તેને પાલખી ઉપડાવી, પાલખી ઉપડાવીને પોતે પાલખીમાં બેઠો અને બધું ઉતાવળ કરાવે છે, जल्दी चालो, बहुत जल्द चालो, क्योंकि कामी आदमी बहुत व्याकुल हो जाता है। और इस प्रकार बहुत जल्द चलने को कहते कहते क्या कर गया, અગસ્ત્યના મસ્તક ઉપર પોતાના ચરણથી પ્રહાર કરી દીધો। એક તો ઋષિ પાસે પાલખી ઉપડાવી, પોતાના પદનો દુરુપયોગ કરીને, ઇન્દ્રપદ મળ્યું છે એનો દુરુપયોગ કર્યો, और ऋषि के पास से पालखी उचकावी અને પછી આ રીતે એને પગનો સ્પર્શ કર્યો ના મસ્તકને, और અગસ્ત્ય ક્રોધ से भर गए और कहने लगे, અને પાલખી ઉપડાવતી વખતે પગનો સ્પર્શ કરીને બોલી ઉઠ્યા, सर्पः सर्पः। क्या बोला? सर्पः, એનો અર્થ થાય ઉતાવળથી ચાલો, सर्पः सर्पः, जल्दी चलो। और उस समय अगस्त्य बोल गए कि तेरा अधपतन होगा, तू बार बार कहता है सर्प सर्प, जा तू सर्प हो जा। श्राप दे दिया। एमનું अधपतन થયું। कहते हैं वो तुरंत सर्प का रूप धारण करता है और ऋषि के शरण में गया, और ऋषियों ने कहा कि तेरा उद्धार होगा। बहुत सालों बाद, बहुत युगों के बाद जब तुझे कोई संत स्पर्श करेगा तब तेरा उद्धार होगा। और इस प्रकार श्राप का निवारण करके ऋषि वहाँ से चले। आ बाजू भगवती सची ए પોતાના ચારિત્રની રક્ષા કરી શકી અને ભગવતીની કૃપા એને પ્રાપ્ત થઈ છે। તો એ કથા આમાં કહેવામાં આવી છે। મેં શરૂઆતમાં તમને દાનવતા માનવતાની ચર્ચા એટલા માટે જ કરી છે કે માનવ था फिर भी दानव बन गया। कौन? नहुष। मानवता किसे कहते, दानवता किसे कहते, बधी चर्चा शुरुआत में એટલા માટે આવી કે ભગવાને તમને માનવ બનાવીને મૂક્યા છે તો તમારું માનવત્વ કાયમ રહેવું જોઈએ, એવી કોશિશ કરવી જોઈએ। તમને ગમે એટલા ઉચ્ચ પદની ભલે પ્રાપ્તિ થતી હોય, આ માણસને ઇન્દ્ર પદ મળ્યું, लेकिन वो पद का वो जतन नहीं कर पाया और इसलिए वो अधपतन को प्राप्त हुआ। तो ये बात यहाँ सीखने को है। ત્યાર પછી આમાં આગળ જન્મેજય પૂછે છે, महाराज મને તમે કર્મનું સ્વરૂપ बताओ, कर्म किसे कहते हैं, त्रिविध कर्म क्या है, इसके बारे में मुझे जानना है महाराज, ये मुझे बता दीजिए। देखिए संसार में हर कोई सुखी दुखी होता है, कर्म के कारण होता है। कर्म के कारण उसका अधपतन होता है, कर्म ने कारणे यानी उन्नति थाय, कर्म ने कारणे एनो उत्कर्ष थाय। तो आ प्रकारे जो भी है संसार में कर्म प्रधान है, तो कर्म के बारे में थोड़ा मुझे सुना दीजिए महाराज। तो અહીં ત્રિવિધ કર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે આ અધ્યાયમાં। બહુ સુંદર ચર્ચા અહીંથી છે। भगवान व्यास ने कहा, सुनिए, कर्मणस्तु त्रिधा प्रोक्ता गतिस्तत्त्वविदां वरे, संचितं वर्तमानं च प्रारब्धं विधि भेदत, अनेक जन्म संजात प्राक्तनं संचितं स्मृतं, सात्विकं राजसं कर्म तामसं त्रिविधं पुनः। व्यास जी कहे छे, देखो जन्मेजय, आप तो श्रेष्ठ राजर्षि हो, अद्भुत प्रश्न कर दिया आपने मुझे।
कर्म के 3 प्रकार माने गए, संचित, वर्तमान અને પ્રારબ્ધ. આ 3 મુખ્ય પ્રકાર છે. સંચિત કર્મ કોને કહેવાય? વર્તમાન કર્મ ક્યાં હે? તમે એટ પ્રેઝન્ટ જે કર્મ करता हो वर्तमाનમાં, એ वर्तमान कर्म છે. मान लो कि मैं कथा सुना रहा हूँ, आप सुन रहे हैं, ये आपका वर्तमान कर्म है. रसोई घर में रसोई करे છે, जे कोई काम काज करे, सेवा करे છે, वो उनका कर्म हो गया. यानी वर्तमान में जो हो रहा है ये कर्म, लेकिन ये कर्म जो हो रहा है उसमें हमारा अभिमान होता है, उसमें हमारा मैंपना होता है कि ये मैं कर रहा हूं, इसलिए कर्म बंध गया. कर्म बंधायु, एक कर्म बंधायु तमारू, एक कर्म बंधायु પછી પડ્યું રહે છે, ભેગું થાય છે, એને સંચિત કહેવાય છે. ગઈકાલે જે આપણાથી કર્મ થઈ ગયું એ કર્મ ભેગું થયું, હવે એ કર્મ સાથે આજનું કર્મ ભળી જાય, ऐसे कर्म बनता है, कर्म बनता रहता है, संचित होता है, ભેગું થાય, એકઠું થાય. આ પ્રકારે એ ભેગું થયું અને સંચિત કહ્યું. વહી સંચિત કર્મ, જે ભેગું થાય છે કર્મ, એ જ ભેગું થયેલું કર્મ તમારું પ્રારબ્ધ બને છે. જે કર્મ સંચિત હોય એ ભેગું થયેલું કર્મ પાકે અને પાકેલું કર્મ છે એને પ્રારબ્ધ કહેવાય છે. તો એ પ્રારબ્ધ અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખને તમારે ભોગવવા પડે છે. देखिए, કાળની પ્રેરણાથી તમે જે કર્મ કરો છો અને કાળની પ્રેરણાથી જે કર્મ તમને ફળ આપે છે એને પ્રારબ્ધ કહે છે. અને એનો નાશ ભોગથી જ થાય છે. તમે ભોગ કરો ને તો જ એનો નાશ કરી શકાય છે. હવે એમાંય પાછા જે તમે કર્મ કરો એના 3 પ્રકાર કીધા, સાત્વિક, રાજસ અને તામસ. કોઈ માણસ સાત્વિક કર્મ કરતો હોય, કોઈ રાજસ કરતો હોય, કોઈ તામસ કર્મ કરતો હોય. કર્મોના સંપૂર્ણ ભોગ જ્યાં સુધી તમે ન કરો ત્યાં સુધી કરોડો કલ્પ સુધી એનો નાશ થતો નથી. કર્મ તમને છોડવાનું નથી. કરોડો કલ્પ સુધી તમે જ્યાં સુધી એને ભોગવો નહીં ત્યાં સુધી, પછી સારું હોય તોય ભલે અને નઠારું હોય તોય ભલે, એને નાશ કરી શકાતું નથી, એને ભોગવવું જ પડે છે. પ્રારબ્ધ કર્મ છે એને તમારે વર્તમાન દેહથી ભોગવવું પડે છે. તમારું જે પ્રારબ્ધ તમે બાંધ્યું, માની લો કે આજનું જે કર્મ છે એ ભેગું થયેલું પાકે એને પ્રારબ્ધ કહેવાય. અને એ પ્રારબ્ધ કર્મને ભોગવવા માટે તમારે દેહ લેવો પડે છે. દેહથી એ તમારા પ્રારબ્ધ કર્મનો તમારે ભોગ કરવો પડે છે. अब देखो इसमें आगे लिखा है कि જેની પાસે પોતાના કર્માનુસાર વૈભવ પ્રાપ્ત થાય, માની લો તમે વૈભવશાળી છો, સંપત્તિવાન છો, તમને સંપત્તિ ખૂબ મળી ગઈ છે, તો જેની પાસે અધિક વૈભવ હોય છે એ દેવોનો અંશ જાણવો, એ દેવતાઈ માણસ છે માનવું, કે જેની પાસે અધિક વૈભવ હોય છે એ દેવોનો અંશ માનવો. જે મનુષ્ય ઋષિનો અંશ હોય છે એ કાવ્ય રચી શકે છે, એક ગદ્ય પદ્યની રચના કરી શકે છે, તો સમજવું કે એ માણસ ઋષિનો અંશ છે અને એ ઋષિના અંશ રૂપે પ્રગટ થયો છે. ત્યાર પછી જે માણસ રુદ્રનો અંશ હોય છે એ રુદ્રની પૂજા કરે છે. તમે જેના અંશ હોય ને એની પૂજા તમે કરશો. તમે રુદ્રના અંશ હો તો તમે રુદ્રની પૂજા તરફ તમને આકર્ષણ થશે. તો આ પ્રકારે જેનો અંશ હોય છે એ એની પૂજા કરે છે. જે દેવોનો અંશ ન હોય એ અન્નદાન ન કરી શકે. અન્નદાન કોણ કરે? જે દેવતાઈ અંશ હોય છે, જે દેવોનો અંશ હોય છે, એને અન્નદાન કરવું ગમે છે. અને સંસારમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન કોઈ હોય તો અન્નદાન છે. જો ઉત્તમમાં ઉત્તમ દાન અન્નદાન છે. શું કામ? અન્નદાન એવું દાન છે કે જેમાં પાત્રતા જોવામાં આવતી નથી. એની પાત્રતા કઈ? ભૂખ એ જેની પાત્રતા. ભૂખ્યો છે પછી ભલે પાપી હોય, પુણ્યશાળી હોય, જ્ઞાની હોય, અજ્ઞાની હોય, ખૂની હોય, ગમે તેવો હોય, રક્ષક હોય, लेकिन भूखा हुआ है, चलो भोजन कर लो. तो भूख એ જેની પાત્રતા છે. તો અન્નદાન કરનારો જે હોય છે એ દેવોનો અંશ હોય છે. વિષ્ણુનો અંશ જો હોય તો જ રાજા બની શકે છે. નેતા કોણ બને? જે વિષ્ણુનો અંશ હોય છે. જો એ વિષ્ણુનો અંશ ન હોય તો એ નેતૃત્વ ન કરી શકે, રાજા બની ન શકે. તો એટલા માટે તમને આ જે પ્રારબ્ધ પ્રમાણે જે આ શરીર મળ્યું છે, ભગવતી આ શરીર કેવું બનાવ્યું છે એટલે કહ્યું, ઇન્દ્રમાંથી પ્રભુતા, અગ્નિમાંથી પ્રભાવ, યમમાંથી ક્રોધ અને વિષ્ણુમાંથી પરાક્રમ લઈ અને આ શરીરની રચના થાય છે.
કેવી સરસ ખૂબીઓ બતાવી છે આમાં, કેવી સુંદર વાતો. આ શરીર કેમ બને છે આપણું? શરીરની રચના ભગવતીએ કેવી કરી? તો કે ઇન્દ્રની પ્રભુતા, ઇન્દ્રમાંથી પ્રભુતા, અગ્નિમાંથી પ્રભાવ. આપણામાં જે પ્રભાવ દેખાય છે અગ્નિનો છે. ત્યાર પછી યમમાંથી ક્રોધ, યમરાજા ક્રોધનું સ્વરૂપ છે, એમાંથી ક્રોધ, અને વિષ્ણુમાંથી પરાક્રમ. આટલી વસ્તુ લઈ અને આ શરીરની રચના કરવામાં આવી છે. શરીર રચાયું છે. દેખો ભાઈ, જે કોઈ મનુષ્ય બળવાન, ભાગ્યવાન, ભોગવાન, વિદ્યાવાન અને દાનવાન હોય એ બધાય દેવોના અંશ કહેવાય. જે કોઈ મનુષ્ય કે જે આવા હોય, બળવાન હોય, ભાગ્યવાન હોય, ભોગવાન હોય, વિદ્યાવાન હોય તો અને દાનવાન હોય, એ બધાય દેવોના અંશ બને છે. પછી આગળ કહે છે કે સુખ દુઃખ છે ને તમારા જીવનમાં એ હંમેશા કર્મને આધીન છે, કોઈ સ્વતંત્ર નથી, અને કર્મની ગતિ જાણવી બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે. કર્મની ગતિના જગતમાં કોઈ જાણી શક્યું નથી. અને એને માટે આમાં એક સરસ વાત કરી છે કે સ્વયં કૃષ્ણને જો શિકારીના બાણથી મરવું પડતું હોય તો કર્મની ગતિ કોણ જાણી શકે છે? કૃષ્ણને પણ શિકારીએ બાણ માર્યું, પારાધીએ બાણ માર્યું. તો આ કર્મની ગતિ એટલી ગહન છે કે કોણ જાણ શકતા હે? કારાગારમાં નિવાસ કરવો પડે અને કષ્ટો સહન કરવા પડે. તો આવી કર્મની ગતિને જાણવા માટે આ જગતમાં કોઈ સમર્થ નથી. અને એટલા માટે વ્યક્તિએ પોતાના કર્મને શુદ્ધ રાખવું. દેખીએ ભાઈ, કર્મને તમે જેટલા પવિત્ર રાખશો, કર્મ કરવામાં સાવધાન રહેશો ને, તમારા જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવે. કર્મ બગડ્યું, બધું જ બગડ્યું. કર્મ બગડ્યું, જીવન બગડ્યું. માણસ પાપ કર્મ કરતો હોય ત્યારે હસતો હોય છે, ખોટું કરતો હોય ને, અરે મેં ચોરી કરી, હું કેટલો હોશિયાર, અરે મેં આમ કરી નાખ્યું, મેં ટેક્સની ચોરી કરી, મેં વીજળી ચોરી કરી, મેં આમ કર્યું, તેમ કર્યું. માણસ કોઈ પણ પ્રકારનું આવું દુષ્ટ કર્મ કરતો હોય, ચારે ચોરી હોય અથવા તો અન્ય કોઈ હોય, એ વખતે હસતો હસતો કરતો હોય છે. પણ એને ખબર નથી, હું જે કરી રહ્યો છું એ કર્મ મને જ મારશે. वो कर्म आपको मारेगा, वो छोड़ेगा नहीं आपको. और इसलिए કર્મને બાંધવામાં માણસે બહુ સાવધાની રાખવી જોઈએ. અને જો કર્મ બાંધો છો પ્રેમથી તો પછી એને ભોગવો, હસતા હસતા ભોગવો કે ભાઈ આ મારું જ કરેલું કર્મ છે. અને એટલા માટે કર્મ શુદ્ધ રહે એટલે તમારું સર્વસ્વ શુદ્ધ રહે છે. અને કર્મ શુદ્ધ રાખવા માટે જો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો ભગવતીનું ભજન છે. ભજન से कर्म शुद्ध होता है. અને એટલા માટે આમાં યુગ ધર્મની થોડી ચર્ચા કરવામાં આવી છે. યુગ ધર્મમાં સદ અસદનો વિચાર કરવામાં આવ્યો છે. જન્મેજી પ્રશ્ન કરે છે, મહારાજ मेरे मन में प्रश्न हो रहा है कि एक संशय है मन में કે સાધુના રક્ષણને માટે ભગવાન આ સંસારમાં આવે છે અને હવે પરમાત્માને પણ જો કર્મને આધીન બનીને સુખો દુઃખો ભોગવવા પડતા હોય તો મારે તમારે તો ભોગવવા જ પડે. બીજું અહીંયા વાત કરી કે ભગવાને રક્ષણ કર્યું, કૃષ્ણ અવતાર ધારણ કર્યું. આજથી 5000 વર્ષ પહેલાં કૃષ્ણ આવ્યા. અહીં જન્મેજી પૂછે છે કે કૃષ્ણ આવ્યા પછી ભગવાને પાપીઓનો નાશ કર્યો. અને ભગવાન ગીતામાં પણ બોલ્યા છે, યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. હું મને પોતાને સર્જાવું છું. આવું ભગવાન બોલ્યા અને મેં અધર્મનો નાશ કર્યો.